ગત 18મી જુલાઈને શનિવારના રોજ જંગી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકપ્રિય આરોગ્ય કર્મચારી શ્રી ભુરાભાઈ સાહેબ એટલે કે બી.કે. જાદવ સાહેબનો નિવૃત્તિ સન્માન સમારોહ ખૂબ જ ભવ્ય રીતે યોજાઈ ગયો. પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીને વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા જાદવ સાહેબને ગ્રામજનો અને સ્ટાફ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી. જાદવ સાહેબના મિલનસાર અને સેવાભાવી સ્વભાવના કારણે આ સમારંભમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સહિત ધાર્મિક સંતો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હરિપર બૌદ્ધ વિહારથી પૂજ્ય બૌદ્ધ દેજી વિપસ્સી અને સંતશ્રી મેકરણ દાદા અખાડાના મહંત શ્રી વેલજી દાદાએ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં વિપક્ષી નેતા મંજીભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય રણછોડભાઈ અને મેડિકલ ઓફિસર ડોક્ટર ભૂમિકાબેન ગજેરા સહિતના આગેવાનોએ જાદવ સાહેબની સેવાઓને મંચ પરથી બિરદાવી હતી. તમામ મહાનુભાવો, પીએચસી સ્ટાફ અને ગ્રામજનોએ નિવૃત્ત થતા શ્રી બી.કે. જાદવ સાહેબને સાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમના આગામી જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પરિસ્થિતિ જોઈને આપણને લાગે કે એનું સન્માન વિદાયનું સન્માન નથી, એને કરેલા કામનું સન્માન છે. અને એક સમાજના વ્યક્તિ તરીકે હું એને નથી જોતો. ઘણી વખત આપણે એને લિમિટમાં બાંધી દેતા હોઈએ છીએ. આ માણસે એની સમગ્ર નોકરી દરમિયાન ક્યાંય કોમ, જાત, ધર્મ જોયા વગર માત્ર ને માત્ર સેવાને ઉદ્દેશ્ય સાથે કામ કર્યું છે. કોઈ પણ પ્રકારનો રોગચાળો ફાટી નીકળે એટલે પોતાના શરીરની પરવા કર્યા વિના આ વ્યક્તિ આવી જાય. અને એના નોકરીના પીરિયડમાં વાવાઝોડો આવ્યો, ભૂકંપ આવ્યો અને કોરોના જેવી મહામારી પણ આવી. અને હું તો ત્યાં સુધી કહું કે આપણે જ્યાં જંગીમાં મળ્યા છીએ ને, આ એરિયો એવો હતો કે જેના માટે મલેરિયાનો સૌથી વધુ કચ્છ જિલ્લામાં ક્યાંય ઉપદ્રવ થતો અને સૌથી વધુ માણસો તાવને કારણે મરતો હતો આ જંગી પીએચસી હેઠળ થતો. જ્યારથી ભુરાભાઈ બી.કે. જાદવ અહીંયા આવ્યા, મલેરિયાનો મોટા ભાગે સર્વનાશ કરી અને ગામ, તમામ પ્રજા, તમામ ધર્મ જાતિના લોકો, બાળકો બધાને સુરક્ષા કવચ આપ્યું હોય એક આરોગ્ય કર્મચારી તરીકે ભુરાભાઈ જાદવે આપ્યું. આપણે એને બિરદાવવાનું નથી, પણ એને કરેલા કામને કોઈકે ભવિષ્યમાં ઉપાડવાનું છે. કારણ કે ભુરાભાઈ જાદવ રિટાયર થઈ જશે, નિવૃત્ત થઈ જશે એટલે એની જગ્યાએ જે કોઈ આવે એ કમસે કમ એના કદમો ઉપર ચાલી અને લોક સેવાના કાર્યો છે એને આગળ વધારી અને જન સુધી જે આરોગ્યની સરકારની યોજનાઓ છે એને પહોંચાડે. કે દુઃખનો દિવસ ગણવો એ આપણા માટે એવી વાત છે કે સમાજના અને આમ તો સર્વે સમાજને ચાલુ છે એવા સામખ્યાના વતની જાદવ ભુરાભાઈ પ્રસન્નભાઈ અને એકદમ સેવાભાવી નિસ્વાર્થપણે એમણે ક્યારે પણ પોતાની સેવા માટે સ્વાર્થની ગણતરી કરી નથી. અને એવા કામગીરી આજે આપણા વચ્ચે આટલી જે માનવ મેદની છે તેમને સન્માન કરવા માટે એમની વિદાયની વિદાય છે, વિદાયની સૌને એક એવા પ્રસંગ જોવા મળી રહ્યો છે કે એમને કરી છે, લોકોની કામગીરી કરી છે અને આજે લોકો એમને જે વિદાય આપી રહ્યા છે એક સાલ એમ કહેવાય કે જીવનમાં દરેકના ઉતાવ ચઢાવ બધો આવતો હોય પણ તેની વચ્ચે અત્યારના સમયમાં સરકારી નોકરી, એમાં આરોગ્યની નોકરી કરવી એ ઘણી અઘરી છે.